જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કમાટીબાગ ખાતે યોજાઈ રહેલા બાળમેળા દરમિયાન આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનશ્રીએ મન કી બાતના 130મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા અને જણાવ્યું કે આ વર્ષ 2026નો પહેલો મન કી બાત કાર્યક્રમ છે। તેમણે આવતીકાલે ઉજવાતા 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના મહત્વની સાથે સંવિધાન નિર્માતાઓને નમન કરવાની વાત કરી। આ ઉપરાંત 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમ જણાવી યુવાનોને મતદાન પ્રત્યે જાગૃત રહેવાની અપીલ કરી। સ્વચ્છતા અભિયાન, એક પેડ દેશ કે નામ, પર્યાવરણ સંરક્ષણ, પોષણ અને આરોગ્ય અંગે પણ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો। કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, બાળકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ऐसा ही एक प्रयास उत्तर प्रदेश के आजमगढ़ में सामने आया है। कल से आज बेहतर क्वालिटी, हम जो भी मैन्युफैक्चर कर रहे हैं उसकी क्वालिटी को बेहतर बनाने का आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी द्वारा प्रत्येक महीना अंतिम रविवारे देशना लोको समक्ष देशना अलग अलग क्षेत्रों में थई रहेला व्यक्तिगत प्रयत्न होय, सामूहिक प्रयत्न होय, कोई एनजीओना माध्यमथी थयेला प्रयत्न होय अथवा कोई कम्युनिटीना माध्यमथी थयेला प्रयत्न होय तेना थकी एक सकारात्मक संदेशो समग्र देशवासीओ माटे जाय ते प्रकारनुं आयोजन दरेक महीनाना अंतिम रविवारे थतुं होय छे। आजे नगर प्राथमिक शिक्षण समितिनो सयाजी कार्निवल ज्यारे सयाजीबागमां चाली रह्यो छे त्यारे आजे रविवारे मन की बातना कार्यक्रमનું लाइव प्रसारण અહીં કરવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત સૌ લોકોએ લાભ લીધો હતો। આજની મન કી બાતમાં ખાસ કરીને ભારતમાં જે અલગ અલગ ઉત્પાદન ક્ષેત્રોમાં કે સર્વિસ ક્ષેત્રોમાં વિકસિત ભારત સંકલ્પના સંદર્ભમાં એક શ્રેષ્ઠ કક્ષાની પ્રોડક્ટ અથવા સર્વિસનું દેશમાં એક ક્વોલિટી સ્ટાન્ડર્ડ સ્થપાય તેના સંદર્ભે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટના સૂત્ર સાથે પ્રધાનમંત્રીશ્રીએ એક એક્સિલન્સ હાસિલ કરવા માટે થઈને આહ્વાન કર્યું હતું। સાથે સાથે ગુજરાતના જ એક ગામમાં કમ્યુનિટી કિચનના ભાગરૂપે સમગ્ર ગ્રામજનો એક પારિવારિક ભાવના સાથે ગામમાં એક જ રસોડું હોય અને સવાર સાંજ સામૂહિક રીતે જમે અને માન લો કે કોઈ ગ્રામજનની તબિયત સારી ન હોય તો એને ટિફિન સર્વિસ પણ પૂરી પાડવામાં આવે એટલે એક કૌટુંબિક ભાવનાનું સરસ મજાનું ઉદાહરણ આજે પ્રસ્તુત કર્યું હતું। સાથે સાથે સ્વચ્છતાના સંદર્ભે દેશના અલગ અલગ ખૂણામાં અલગ અલગ એનજીઓના માધ્યમથી કે ગ્રામજનોના માધ્યમથી જે પ્રયત્નો થઈ રહ્યા છે, નદી શુદ્ધિકરણની વાત હોય કે કોઈક નવા ઇનિશિયેટિવની વાત હોય એના સંદર્ભે પણ આજે સરસ મજાના ઉદાહરણો પ્રસ્તુત કરવામાં આવ્યા છે। ભારત દેશ આજે જ્યારે એક નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ મંચ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભે ભારત 2026 AI સમિટનું આયોજન કરવા માટે જઈ રહ્યું છે અને વિશ્વ મંચ પર ભારત એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં કયા લેવલે પહોંચ્યું છે તેનું સમગ્ર વિશ્વને દર્શન કરાવવાનું છે। આમ अलग अलग मुद्दा पर आज प्रधानमंत्री श्रीए देशवासीओं ने मन की बात माध्यम थी बात की।